હર હર મહાદેવ મિત્રો, આજે આપણે કચ્છ જિલ્લાના રાપર તાલુકાના ભૂટકિયા ગામે આવેલ ધોરેશ્વર મહાદેવના મંદિર તેમજ ત્યાં આવેલ એક પૌરાણિક ગુફાના દર્શન કરીશું। ધોરેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં એક વિશાળ કૂવો છે જમણી બાજુ, અને કૂવાની બાજુમાં જ આ રસ્તો સીધો ગુફા તરફ જાય છે। તો ચાલો આપણે આ ધોરેશ્વર મહાદેવનું મંદિર અને ત્યાંથી જમણી તરફ આ ગુફાના દર્શન કરીશું। પહેલાં તો આ ગુફા તરફ જવાનો રસ્તો અતિશય વિકટ હતો, પથરાવાળો કાંટાવાળો રસ્તો હતો, પણ હવે સાફ સફાઈ કરી અને ચાલીને આપણે ગુફા તરફ જઈ શકીએ તેવો રસ્તો સુગમ બનાવવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો, સામે આપણને ગુફા દેખાઈ રહી છે। આ ગુફાની વિશેષતા એ છે કે એ ગુફામાં એક ભોયરું છે, અને ભોયરાની અંદર પણ એક નાનું ભોયરું છે જ્યાં મહાત્મા શ્રી જ્ઞાનગરજીએ તપ કરેલું હતું। આ એક તપોભૂમિ છે। ધોરેશ્વર મહાદેવનું મંદિર પણ અતિશય પ્રાચીન છે, તેનો પૌરાણિક ઇતિહાસ છે। મહાભારત સમયથી આ મંદિરનો ઇતિહાસ છે, અને રાજાશાહી વખતે આ મંદિર જાગીરમાં જેનું સ્થાન હતું એવું આ અતિશય પૌરાણિક અને પ્રાચીન મંદિર, અને આ તેમની મંદિરની પરિસરની બાજુમાં આ ગુફા ભોયરું આપ જોઈ શકો છો। આપણે ભોયરાની અંદર દાખલ થઈ, આ ભોયરાની અંદર પણ એક નાનું ભોયરું છે, ત્યાં મહાત્મા શ્રી જ્ઞાનગરજીએ તપ કરેલું હતું। આપ જોઈ શકો છો, આ એક ભોયરું છે। ભોયરાની જમણી બાજુ એક નાનું ભોયરું છે, ત્યાં મહાત્મા શ્રી જ્ઞાનગરજીએ તપ કરેલું હતું। આપ જોઈ શકો છો, આ ભોયરાની અંદર પણ એક નાનું ભોયરું અતિશય, અને તેની અંદર જવાનો રસ્તો અતિશય વિકટ છે, પણ આપણે પ્રયત્ન કરીએ તેની અંદર જવાનો। આપ જોઈ શકો છો, આ ભોયરાની અંદર એક ભોયરું આપ જોઈ શકો છો। આ ભોયરામાં મહાત્મા જ્ઞાનગરજીએ તપ કરેલું હતું। તો તમે જ્યારે ધોરેશ્વર આવો ત્યારે આ પૌરાણિક ગુફા ભોયરાના દર્શન કરવા અચૂક પધારજો। હર હર મહાદેવ, જય ધોરેશ્વર મહાદેવ।